નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઘણા બધા વિદ્યાર્થીઓએ કમેન્ટ કરી કે સર ધોરણ 10 ની પૂરક પરીક્ષા અમે આપી દીધી, અમારા મગજમાં ઘણા બધા ક્વેશ્ચન છે, ગ્રેસિંગ મળશે કે નહીં મળે, પેપર કઈ રીતના તપાસશે અને સૌથી મોટો પ્રશ્ન રિઝલ્ટ ક્યારે આવશે। તો અહીંયા તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, જો તમે ધોરણ 10 માં ભણો છો અથવા તો ધોરણ 10 ની પરીક્ષા આપી, 12મા ની પરીક્ષા આપી, પૂરક પરીક્ષા તમે આપી દીધી, અઠવાડિયું થઈ ગયું છે, ગ્રેસિંગ મળશે 100% વિદ્યાર્થી મિત્રો, ગ્રેસિંગ મળશે અને રિઝલ્ટ ક્યારે આવશે એ પણ હું તમને જણાવી દઉં। બરાબર, જો સૌથી પહેલા ગયા વર્ષની વાત કરીએ તો જે ગયા વર્ષે પૂરક પરીક્ષા એપ્રોક્સિમેટલી આ વર્ષની જેમ જ 3 જુલાઈએ સંપૂર્ણ થઈ હતી અને એનું રિઝલ્ટ 25-26 દિવસ પછી એટલે કે 29 જુલાઈએ આવ્યું હતું। બરાબર, 25-26 દિવસ લાગ્યા હતા। તો આ વર્ષે પણ તમે માનીને ચાલો કે ધોરણ 10 માં 2 તારીખે 3 તારીખે તમે છેલ્લું પેપર આપ્યું। બરાબર, આજે 7 તારીખ થઈ છે, તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો ક્યારે તમારું રિઝલ્ટ આવશે, એના પહેલા ગ્રેસિંગ તમને મળશે વિદ્યાર્થી મિત્રો। ગયા વર્ષે એમની જે ટેકનિક હોય છે અલગ અલગ હોય છે, કેટલા માર્ક્સનું ગ્રેસિંગ આપવું એ સરકાર ઉપર ડિપેન્ડ કરે છે, પણ તો પણ માનીને ચાલો આ વર્ષે વિદ્યાર્થી મિત્રો તમે 1-2 વિષયની જે એક્ઝામ આપી હશે, પરીક્ષા આપી હશે, એમાં જો તમને ઓછા માર્ક્સ હશે તો મિનિમમ 10 થી 15 માર્ક્સનું મેક્સિમમ બરાબર તમને ગ્રેસિંગ મળી શકે છે। બરાબર, જે પણ તમારા માર્ક્સ લાવવાના હોય છે વિદ્યાર્થી મિત્રો, તો 10 થી 15 માર્ક્સનું તમને ગ્રેસિંગ મળી શકશે અને પેપર બહુ ઇઝીલી ચેક કરે છે। તમે લખ્યું હશે, વિજ્ઞાનનું પેપર હોય એમાં તમે થોડુંક પણ લખ્યું હશે તો તમને માર્ક્સ આપી દેશે। 4 માર્ક્સનો પ્રશ્ન હોય, તમે થોડુંક અમુક પોઈન્ટ લખ્યા હશે તો તમને 1-2 રીતના માર્ક્સ આપી દેશે। બરાબર, અને અહીંયા જોવા જઈએ તો તમારું રિઝલ્ટ વિદ્યાર્થી મિત્રો 25 તારીખની આસપાસ માનીને ચાલો, આજે 7 તારીખ થઈ છે તો 25 તારીખની આસપાસ તમારું રિઝલ્ટ આવી શકે છે। 22-23 પણ આવી શકે, 27-28 પણ જુલાઈ મહિનામાં તમારું રિઝલ્ટ આવી જશે। બરાબર, તમારે વિદ્યાર્થી મિત્રો શું કરવાનું છે, ઓફિશિયલ વેબસાઇટ તમને ખબર જ હશે gseb.org, ગૂગલમાં જઈને વિદ્યાર્થી મિત્રો તમારે લખવાનું છે gseb.org। હું તમને સ્ક્રીનશોટ પણ વિદ્યાર્થી મિત્રો બતાવી દઈશ, ત્યાં તમે જશો તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે ક્લિક કરશો તો ત્યાં તમારે ઉપર સૌથી પહેલા નોટિફિકેશન આવી જશે કે ધોરણ 10 નું કે ધોરણ 12 નું રિઝલ્ટ ક્યારે આવવાનું છે, મતલબ કે જે દિવસે રિઝલ્ટ આવવાનું હશે એના 1 દિવસ પહેલા અહીંયા વિદ્યાર્થી મિત્રો આવી જશે। તો સવારે 8 વાગે વિદ્યાર્થી મિત્રો આપણે લાઈવ પર આવીશું તમારું રિઝલ્ટ જોવા માટે, અને હું આશા રાખું છું કે તમે બધા જ પાસ થઈ જશો વિદ્યાર્થી મિત્રો। તમારી ચેનલ છે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા દોસ્તો સાથે શેર કરજો જે લોકો ધોરણ 9 અથવા 10 માં આયા છે અથવા તો હવે પરીક્ષા આપવાના છે વિદ્યાર્થી મિત્રો। તમારા સપોર્ટની જરૂર છે તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, દોસ્તો સાથે શેર કરજો। મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે કૃષ્ણ, થેન્ક યુ સો મચ।